નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે ઉંબરાની પૂજા વિશે વાત કરશું, તેમજ તેની પૂજા કરવાથી કયા લાભ થાય છે અને ઘરના ઉંબરે જો તમે આ વસ્તુ કરશો તો તમે રાતોરાત જ પૈસાવાળા થઈ જશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘરના ઉંબરાનું મહત્વ તથા તેનું પૂજન વિધિ વિશે પણ બધી માહિતી જાણવાના છીએ। મિત્રો, આપણો ભારત દેશ છે એ ભક્તિમય જણાય છે। અહીંયા દરેક લોકોમાં ભગવાનની ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે। આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર જરૂર હોય છે અને મિત્રો, તેમાં સુંદર ભગવાન અને મૂર્તિઓ હોય છે, તેની સાથે જ ફોટા પણ હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપદીપ પણ કરીએ છીએ। આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્વ ઘણું વધુ છે, પણ મિત્રો, આપણા ઘરનો ઉંબરો છે જે ઘરની મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે। તો મિત્રો, તે ઘરની લક્ષ્મણ રેખા પણ છે। ઉંબરો ઘરના વડીલ જેવી ગરજ બતાવે છે, તેમજ ઉંબરો છે એ ખોટું કરવા ઉપડેલા પગને પાછા વાળે છે, તેમજ અસત્યના રસ્તા ઉપર આગળ જવાની મનાઈ કરે છે। આથી જ મિત્રો, ઉંબરું છે એ મનુષ્યના કર્મોની નોંધ લે છે। મિત્રો, તેમજ ઘરમાંથી ક્યાં જવું, ક્યાંથી આવ્યા છીએ એ બધી જ વાતોને સાક્ષી પૂરનાર ઘરનો ઉંબરો જે હોય છે, તેમજ કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ અને કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર આ ઘરનો મોભી ઉંબરો જ હોય છે। તો મિત્રો, આટલો મહત્વનો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને આપણે કેમ ભૂલી શકીએ? આટલા માટે જ આપણે ઉંબરાનું પૂજન અવશ્ય જ કરવું જોઈએ। તેમજ મિત્રો, ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન છે એ બહુ જ જરૂરી માનવામાં આવે છે। મિત્રો, પહેલા તો આપણે એ જાણીએ કે ઘરના ઉંબરાનું મહત્વ શું હોય છે। ઘરના મુખ્ય દ્વાર એને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેલું છે। ઘરમાં જો ઉંબરો ન હોય તો એ ઘર છે અને એ પવિત્ર માનવામાં આવે છે। તો મિત્રો, એવું કહેવાય છે કે ઉંબરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો। આટલા માટે જ ઘરમાં ઉંબરાનું હોવું જરૂરી માનવામાં આવે છે। વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક ઘરના ઉંબરાને ગણવામાં આવે છે। તમે નોંધ્યું જ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે અને પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી, પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ જતી જ રહી છે, કારણ કે મોડર્ન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન નથી મળતું। પણ વાસ્તુની દ્રષ્ટિએ એ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે પણ જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળે છે કે જેમાં ઘરનો ઉંબરો બનાવ્યો હોય। ઉંબરો હોય તો એવું બહુ શુભ ઓછું જોવા મળે છે કે તેની નિયમિત પૂજા ઘરની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। પણ વાસ્તુ કહે છે કે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જો ઉંબરો હોય તો તેની પૂજા અવશ્ય જ તમારે કરવી જોઈએ। જો તમે વાસ્તુમાં વિશ્વાસ ધરાવતા હોય તો ઘર બનાવતી વખતે ઉંબરો હોય તેનું ખાસ ધ્યાન રાખો, અને જો તમારું ઘર પહેલાથી જ બનેલું છે અને તેમાં ઉંબરું નથી તો તે બનાવી લ્યો। તેના ફાયદા તમને થોડાક જ સમયમાં જોવા મળશે। અને મિત્રો, બીજી અગત્યની બાબત એ છે કે ઘરના દરવાજા સિંગલ ન હોય, મુખ્ય દ્વાર તો ડબલ દરવાજાવાળું જ હોવું જોઈએ। મિત્રો, ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરું બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી। અને મિત્રો, મુખ્ય દ્વાર પાસે ઉંબરું અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે। રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવું જોઈએ। અને મિત્રો, કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિત રૂપે તમારે ઘરના ઉંબરાની પૂજવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે, અને ઉંબરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો હોય છે। ઉંબરું એ વડીલોની ગરજ સારે છે, અને બહારથી પૈસા કમાવી લાવતો પુરુષને ઉંબરો પૂછે છે કે આ પૈસા તું લાવ્યો તે પરસેવો પાડી લાવ્યો છે ને? હરામની કમાણી તો નથી ને? ઉંબરો એટલી લક્ષ્મણ રેખા। ટૂંકમાં ઘર કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા, કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે પ્રવેશે છે તેનું ઉંબરું સાક્ષી બને છે। અને મિત્રો, ઘરના ઉંબરા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારા હોય છે। તેમજ મિત્રો, ઘરનું ઉંબરું આ ભૂલ ન કરવી જોઈએ, ઉંબરા પર પગ રાખીને ક્યારેય ઊભું ન રહેવું જોઈએ। અને મિત્રો, ઉંબરા પર પગ નથી પટકાવાતા,
તમારા ગંદા પગ કે ચંપલને ઘસીને સાફ ન કરવા જોઈએ. તેની સાથે જ ઉંબરા પર ઊભા થઈને કોઈના પગે ન લાગવું જોઈએ. તેમજ મિત્રો આપણે જાણીશું કે ઉંબરાને મેઇન ગેટ પર કયા 8 વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવવા લાગે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. કેટલીક એવી વસ્તુઓ વિશે પણ બતાવશું કે જેને મેઇન ગેટ સામે લગાવવા દેવાથી પૈસા આવવાના નવા રસ્તા ખુલવા લાગે છે. અને મિત્રો ઘરનું ઉંબરું છે એ ઘરના સ્વામીની શાલીનતા અને વિધવતા અને સમૃદ્ધિનું પ્રતીક રૂપે માનવામાં આવે છે. આટલા માટે જ મુખ્ય દ્વાર શણગારેલો હોવો જોઈએ. મિત્રો અનેક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર ઉપર કળશ, નાળિયેર, પુષ્પ, અશોકના પત્તાનું તોરણ તેમજ કેળાના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ કરીને શણગારવાની જ પ્રથા છે. તેમજ મિત્રો આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરું હોય જ છે અને તેને પાર કરીને જ આપણે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે ઉંબરાનું પૂજન છે એ કઈ રીતે તમારે કરવું જોઈએ. તેમજ સાથે એ પણ જાણશું કે ઘરના ઉંબરે અને મુખ્ય દ્વાર ઉપર એવી કઈ શુભ વસ્તુઓ તમારે રાખવી જોઈએ. તો મિત્રો ઘરની બહેન, દીકરી, માતા કે ગ્રહલક્ષ્મી એ ઘરના ઉંબરાનું પૂજન કરવું જોઈએ. તેમજ મિત્રો ઉંબરામાં રહેલા દેવના દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા ઘરના દ્વાર ઉપર લક્ષ્મીનું આગમન થાય, મારા ઘરના દ્વારે સારા સંતોનું આગમન થાય, તેમજ મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાય અને કુવિચારોનું બહાર કાઢજો. તેમજ મારા ઘરમાં જે પણ કમાય એટલે કે ધનનું આગમન થાય છે તેમાં વધારે પ્રગતિ થાય એવી જ હું પ્રાર્થના કરું છું. તેમજ અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદૈવ રક્ષા કરતા રહેજો. આમ બોલીને જ પૂજન કરીને વંદના કરવી જોઈએ. આથી મિત્રો ઉંબરાની પૂજાથી નકારાત્મક ઉર્જા છે એ પ્રવેશ નથી કરી શકતી અને ઘરની રક્ષા થાય છે. આટલા માટે જ આપણા હિન્દુ ધર્મમાં ઉંબરાનું પૂજન છે એ બહુ જ મહત્વનું ગણાય છે. આથી મિત્રો ઘરનું ઉંબરું છે એ બહુ જ પૂજનીય માનવામાં આવે છે. આટલા માટે જ ઘરમાં ઉંબરાનું સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો જો આપણે પણ આપણા ઘરના ઉંબરે દરરોજ સવારે અને સાંજે જો દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં પણ હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ મિત્રો આપણે ઉંબરાની પૂજા કરીએ છીએ તેની સાથે જ આપણા ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઊભી નથી થતી. તેમજ મિત્રો જો આપણે નિત્ય ઉંબરા ઉપર જો સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ તમે બનાવો છો તો આપણા ઘરની સુખ સમૃદ્ધિ છે એ હંમેશાને માટે જ બની રહે છે. તેમજ મિત્રો એક મહિલા હોય છે તે ઉંબરાની પૂજા અવશ્ય જ કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. એ આ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકી દે છે. અને મિત્રો ઉંબરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. ઉંબરા પર બનાવેલા શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. અને મિત્રો ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરું બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશ નથી કરી શકતી અને મુખ્ય દ્વાર પાસે ઉંબરું અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકી દે છે અને ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરી લે છે. કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. તેમજ મિત્રો આ પવિત્ર ચિહ્નો લખવાથી ચમત્કારી ફાયદા થાય છે. તો મિત્રો તમે અવારનવાર ઘણા પણ ઘરમાં બનેલા મંદિર, સ્વસ્તિક, ઓમ, કળશ અથવા તો શ્રી લખેલું જોયું જ હશે. આ વસ્તુને લોકો એમનેમ લખવાતા નથી પરંતુ તેના ઘણા બધા ચમત્કારી ફાયદા પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચારે પવિત્ર ચિહ્નો હોય છે કે જે સીધા જ ઈશ્વરની કૃપાનો સંકેત આપી દે છે. એવું કહેવામાં આવે છે કે જે પણ ઘરના મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે ત્યાં હંમેશા મા લક્ષ્મીની કૃપા રહે છે અને આ સાથે જ આવા પરિવારના જીવનમાં હંમેશા મંગલ રહે છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે અને જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનેલું હોય છે ત્યાં મા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે અને આવા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી રહેતી. એની સાથે જ આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે અને આ ઘરમાં આ ચિહ્નને કેસર અથવા તો સિંદૂરથી બનાવવું જોઈએ. તેમજ મિત્રો ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં અને ઉંબરા પાસે ચંદન અથવા તો કેસરથી ઓમનું ચિહ્ન બનાવે છે
અને એવી માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હંમેશા જ અંત આવી જાય છે અને સમાજમાં માન સન્માન વધે છે, જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ સાથે જ જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિહ્ન બનાવવું ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધનાનું પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે જ જે ઘરના ઉંબરામાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણ બંનેની જ કૃપા રહે છે. આવા લોકો સુખી સ્વસ્થ જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં સ્વસ્તિકનું ઘણું જ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવ્યું છે. મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનું પ્રતીક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એ સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી દરેક કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે સ્વસ્તિક ચિહ્નને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે. તો મિત્રો, આજે અમે તમને જણાવી દઈએ કે કઈ જગ્યાએ સ્વસ્તિકની નિશાની બનાવી અશુભ કામ પૂર્ણ કરી શકાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર અને ઉંબરા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી ઘરના વાસ્તુદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે. અને મિત્રો, જો તમે દ્વાર પર અષ્ટધતુ અથવા તાંબાનું સ્વસ્તિક લગાવો છો તો ઘરની દરિદ્રતા પણ હંમેશા માટે દૂર થઈ શકે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો મિત્રો, ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. અને વાસ્તુ અનુસાર આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે. તેમજ આમ કરવાથી ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ વધે છે. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિક બનાવીને તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદર કે સોપારી રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં તેમની વિશેષ કૃપા હંમેશાને માટે બની રહે છે. જો મહિલા અથવા તો ઘરની કોઈ પણ સ્ત્રી છે એ આ ઉંબરાની પૂજા નિયમિત રૂપે કરે છે, એટલે કે વહેલી સવારે જાગીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને જો ઉંબરાની નિત્ય રૂપે પૂજા કરે છે તો તે સ્ત્રી છે સૌભાગ્યવતી બની જાય છે. અને તેમજ મિત્રો, તે સ્ત્રીના ઘરના સભ્યોની ઉપર ક્યારેય પણ કોઈ મુશ્કેલી નથી આવી શકતી. તેમજ તે સ્ત્રીના પતિનું આયુષ્ય જે છે હોય છે તે 100 વર્ષનું થઈ જાય છે. અને તેમજ મિત્રો, જે કુંવારી છોકરી હોય કે તે લોકોને પણ તેનો મનપસંદ જીવનસાથી મળી શકે છે. આથી મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ આ ઉંબરાનું પૂજાને લઈને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રમાં ઉંબરાની પૂજાનું એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે તમે પણ તેના ફાયદા જાણીને ચોંકી જશો. આથી મિત્રો, ઉંબરાની પૂજા જે હોય છે એ આપણે અવશ્ય જ કરી લેવી જોઈએ. જો આપણા ઘરમાં નિત્ય રૂપે ઉંબરાની પૂજા થતી હોય તો મિત્રો, આપણા ઘરના બધા જ દોષો જે હોય છે તે હંમેશા માટે જતા રહે છે. તેમજ આપણા ઘરની નકારાત્મક શક્તિ જે હોય તે બધી જ વસ્તુઓ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, હવે આપણે જાણીએ કે શનિવારે આપણે ઉંબરાની પૂજા આવી રીતે કરવી જોઈએ. એનું કંઈક ખાસ રીતે કરવી જોઈએ. એટલે કે મિત્રો, શનિવારે સવારે જો આપણે સિંદૂરથી ઉંબરા ઉપર તિલક કરીએ છીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ આપણા ઘરમાં પણ ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરી શકતી. અને મિત્રો, ઘરના બધા જ દોષો જે હોય છે તે પણ હંમેશા માટે જતા રહે છે. આથી મિત્રો, આપણે ઉંબરાની પૂજા છે એ અવશ્ય જ કરી લેવી જોઈએ. અને જો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઘર પર મેઇન ગેટ ઉપર આ વસ્તુઓ લગાવી દેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે એ તુલસીનો છોડ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પ્રગટાવવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. તેમજ મિત્રો, બીજું જે છે એ દેવી લક્ષ્મીનું શુભ પદ ચિહ્ન છે. ઘરના મેઇન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિહ્ન લગાવવાથી તમારી બધી જ આર્થિક પરેશાનીઓ હંમેશાને માટે દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની
નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ નથી કરી શકતી અને મિત્રો ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે. તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ લક્ષ્મીજીનો ફોટો. ફક્ત લક્ષ્મીજીના પગલાં જ નહીં પરંતુ મુખ્ય દરવાજા પર તેમની ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારું આર્થિક સંકટ આપમેળે જ દૂર થઈ જાય છે અને મા લક્ષ્મીની કૃપા કાયમને માટે રહે છે. તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ સ્વસ્તિક અને શુભ લાભ. આર્થિક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે તમારા મેઇન ગેટ સામે સ્વસ્તિક શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો. તેમજ વાસ્તુ મુજબ તેને પણ મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવામાં આવે છે. એને શુભ કહેવાય છે. તેની સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. તેમજ પાંચમી વસ્તુ છે એ તોરણ. મિત્રો તોરણ આપણા ઘરની શોભા વધારે છે. તેની સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે. તેમજ વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનના તોરણ લગાવવા જોઈએ. તેમજ મિત્રો આ સાથે જ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધન ધાન્યની પરિપૂર્ણ કરે છે. તેમજ મિત્રો છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ. વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવાથી ઘરને કોઈની ખરાબ નજર નથી લાગી શકતી. તેની સાથે જ ઘરમાં બરકત આવી શકે છે. તેમજ મિત્રો સાતમી વસ્તુ છે એ ફૂલનું કુંડું. ઘરના મુખ્ય દરવાજા પર સુગંધવાળા છોડને કુંડામાં સજાવીને રાખવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે અને ધન ધાન્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. પણ મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે ફૂલનું કુંડું છે એ મુખ્ય દ્વારની બંને બાજુ રાખવું જોઈએ. તેમજ મિત્રો આઠમી વસ્તુ છે એ ખાસ અવસરો પર ભગવાનની પૂજન કર્યા પછી અંતમાં ઉંબરાની પૂજા કરવી. ઉંબરાના બંને બાજુ સાથીઓ બનાવીને તેની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ સાથિયાના ઉપર ચોખાના ઢગલા કરી એક સોપારી અને મિત્રો અને નાડા છેડી રાખવું. આ ઉપાયથી ધન લાભ થવા લાગે છે. તો મિત્રો આ રીતે ઘરના ઉંબરાની પૂજા કરીને જો તમે પોતાના દિવસની શરૂઆત કરો છો તો મિત્રો તમારા ઘરમાં ધનવર્ષા અવશ્ય જ થવા લાગશે. તો મિત્રો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી અમારા વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને મિત્રો અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.